અત્યારે ના રાત્રે રાત્રે મિત્રો તમને ખાસ બધાને જણાવવાનું કે મિત્રો જો કે આજના વિડીયોમાં તો આપણે કાંઈક નવું જ તમારા માટે લઈને આવતા રહ્યા છીએ એટલે કે વિડીયોની અંદર તો એવું ખાસ કંઈ એવું નવીન નથી કોઈને આમ કામ લાગે એવી વસ્તુ નવીનમાં છે એટલે તો જો કે નવીનની વસ્તુ તમને બધાને કહું તો નરેશભાઈ આપણે કઈ દિવસે આપણા કેમેરામેન પાછળ જ બેઠા છે અને ઘણા સમયથી આપણો વ્લોગ પણ આવ્યો નથી હમણાંથી કારણ કે અમે લોકો ફ્રી નતા એટલા માટે કેમ નરેશભાઈ કામ ચાલુ હતું ને એટલા માટે જો તો તમને કહી દઉં આપણા માટેનું ખાસ આ જ કામ છે જો આપણે જે મકાન આવતા હોય છે જે આપણે જે આ સ્લેબ ભરેલો હોય છે સ્લેબથી પછી આગળ આપણે પતરા માળવાનું કામકાજ ચાલુ કર્યું છે એટલે જો કે પતરાનું એક બે દિવસથી કામ ચાલુ છે બધું એટલે આપણે તો વ્લોગમાં આગળ તો તમને બતાવી શક્યા નતા એટલે કીધું કારીગર ભાઈ અત્યારે આવ્યો નથી તો કીધું આપણે વ્લોગ પહેલાં ચાલુ કરી દેવી એટલા માટે જો અત્યારે આપણે વ્લોગ તમને ચાલુ કરીને બધું બતાવી છે આ રીતના આપણો સ્લેબથી આગળ જે પતરા નાખવાના છે એનો ફર્મો બનાવેલો છે પછી આની માથે જે પતરા આવશે એટલે પતરા જો આપણે લાવેલા જ અહીંયા પડ્યા છે પતરા એવું બધું નાખતા જશે એ બધું વિડીયોમાં તમને આગળ હું બતાવતો રહીશ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જો કાંઈક આ અલગ રીતે જ કાંઈક ફર્મો બધો બનાવેલો છે જો આ રીતના આ કેસી બનાવી રહી એ ઓછા જગ્યાએ તમને જોવા મળે અમુક જગ્યાએ જોવા મળે બાકી તો જોવા ક્યાંય મળતી ન હોય કારણ કે કેસી જે બનાવી એ બધી જ બહુ મજબૂતાઈથી બનાવવામાં આવી છે અને જો હા એક કામ તો આપણે અત્યારે લગી કરતા હતા જો આ આપણે જે આ બે હોલ કર્યા છે જે દિવાલની અંદર એ આ પાઇપ જે ઉપરથી આવ્યો છે ને આ પાઇપની એની અંદર જોઈન્ટ થઈ જાય એટલે હળંગાથી આમ પતરા નખાઈ જાય તો હાલો હવે પતરાને એવું કારીગરભાઈ આવે ત્યારે આપણે વ્લોગ ચાલુ કરીશું કાલે બધા વિડીયોમાં બન્યા રહેજો જો કારીગરભાઈ આવી ગયા છે અને કામ પણ આપણું ચાલુ થઈ ગયું છે જે પતરા માળવાનો શેડ હોય છે એ શેડ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને કારીગરભાઈ તો જો ઉપર નિહાણી ઉપર ચડીને વેલ્ડિંગ માર્યા કરે છે અને આપણે તો નીચે ઊભા હતા અને નીચે બધું પેટીને એવું હોય છે તો હાલો મિત્રો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો જબરદસ્ત આગળ તમને બધું જોવા મળવાનું છે પ્લાન લેતા પડી ગઈ સાંજ અને સાંજે આપણને પ્લાન આવી ગયો કે થાંભલી આપણે કઈ રીતના બનાવી જે ખૂણા ઉપર થાંભલી આવે જો આ રીતના થાંભલી બનાવવાની છે એટલે આ રીતના આપણે એનો ફર્મો તૈયાર કર્યો અને કારીગરભાઈએ કરી દીધું થાંભલી બનાવવાનું ચાલુ ધીમે ધીમે અને થાંભલી કાંઈક અલગ રીતે જ બનાવવાની છે મિત્રો એટલા માટે તો થોડીક વાર પણ લાગે એટલે ફટાફટ પછી કારીગરભાઈ એના રીતે મથવા મળ્યા પાછા Affirmations, aspirations, I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. તો જો મિત્રો હવે આપણે જે થાંભલી ખૂણા ઉપર આવે થાંભલી ઊભી કરવા માટે એના માટે મસ્ત મજાના ખાડા કરવા પડતા હોય છે ફૂટ 1.5 ફૂટના ખાડા કરવી અને ત્યારબાદ એ થાંભલીને ઊભી કરવામાં આવતી હોય છે જેના કારણે થાંભલીના ખાડા કર્યા હોય એના કારણે થાંભલીને કથું થાય ને લાંબા સમય સુધી એટલે થાંભલી ટકી રહે નકર તો હલીને પછી પાછી મિત્રો નીકળી જતી હોય છે થાંભલી એટલા માટે ખાડા ઊંડા કરી અને પછી એને સિમેન્ટથી સાંધવાનું હોય એટલે કે સિમેન્ટથી ભરવાના હોય આપણે જે ખાડા કર્યા હોય એ So life ain't easy, yo. I think there's a reason, though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high. ખાડા કર્યા બાદ પછી જો મિત્રો આપણે થાંભલીને ઊભી કરી દીધી છે અને થાંભલીને અત્યારે હવે વેલ્ડિંગ લાગી રહ્યું છે એક સાઈડથી લાગી ગયો એટલે બીજી સાઈડથી થોડું કટિંગ કરી અને સીધું કરીને પાછું થાંભલીને આપણે વેલ્ડિંગ મારી દીધી All the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself a foundation. Stay away from all the shit that causes temptation. I know that I like to do it cause it's sensation. I live my life in my head like a narration. Don't expect greatness, do my best, man, I'll take it. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be તો મિત્રો રાત્રે તો બહુ મોડા લગી કામ ચાલુ હતું 12-1 વાગ્યા લગી આપણે કામ ચાલુ રહ્યું હતું પછી તો આપણે વ્લોગ બંધ કરી દીધો હતો અને અત્યારે જો હવાર પડી ગયો છે એટલે અત્યારે હવે જે આપણે રાત્રે ખાડો કર્યો હતો એ સિમેન્ટ પણ આવી ગઈ છે એનાથી આપણે પૂરવાનો છે સિમેન્ટ અને કાંકરીથી જો માલ બનાવી રહ્યા છીએ અત્યારે અને પછી એનાથી આપણે થાંભલીને પૂરી દેવાની છે એટલે થાંભલીમાં પહેલાં પાણો મોટો જબર મેકી અને પછી આપણે એમાં થોડુંક પાણી સાટી દીધું આપણે સિમેન્ટનો માલ બનાવ્યો છે એ હરખી રીતના સોટી જાય એટલે જો ફટાફટ આપણે સિમેન્ટનો જે માલ
બનાવી અને પછી જે આપણો ખાડો હતો એની અંદર પહેલાં પાણા થોડાક એડ કરી દીધા અને પછી એની અંદર નાખી દીધો આપણે સિમેન્ટનો જે માલ કાંકરી વાળો બનાવ્યો તો એ પાણા નાખ્યા હતા એના ખાસામાં કદાચ સરખો માલ ન જાય તો એના માટે પહેલાં સાલીથી આખો કર્યો, પછી કોશીથી થોડો કોલાર હોય એમાં બેસી જાય એ રીતના ઠપ કર્યો એટલે ફટાફટ આપણો બધો માલ બેસી જાય. પછી પાછો માલ નાખ્યા બાદ પછી આપણે ફરીવાર એની અંદર થોડા પાણા એડ કરી અને માથે ઉપરથી પાછો માલ નાખી દીધો અને લેવલ હરખું કરી નાખ્યું મિત્રો. ત્યારબાદ હવે મિત્રો આપણે ચડાવવાના હતા પતરા. બીજું તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયેલું હતું. જે આપણે ફરમો બનાવતો કેસી બેસી બધું લાગી ગયું હતું, પાઇપો અને જો એક પતરું બે પતરા અને એવા બધા પતરા ધીમે ધીમે બધા હારવા મળ્યા હતા. અને સાઈડમાં જે આપણા પતરા જે છે એ બધા સ્લેબ ઉપર લાવી એટલે ચડાવવામાં સારું રહે એટલે જો વારાફરતી બધા પતરા હારવા મળ્યા. પણ હાલ પછી કારીગર ભાઈ જયારે ફરમા માથે ચડ્યા એટલે કે જે આપણે પતરા માળવાના છે એની માથે ચડ્યા ત્યારે ભાઈને યાદ આવ્યું કે આની અંદર તો કલર બાકી રહ્યો છે, તો ફટાફટ આપણે નીચે જઈને કલર મિક્સ કર્યો. કલરની હારે જે કાંઈ મિક્સ કરવાનું હોય એ બધું મિક્સ કરી દીધો. થોડોક આસો થયો એટલે ફરીવાર પછી આપણે તો થોડોક કલર એડ કરી અને પછી ફાઇનલી આપણે ચડી ગયા કલર મારવા માટે. જો રોહિતભાઈ કલર મારવા માંડ્યા છે અને બીજી સાઈડ આપણે પણ ચડી ગયા કલર મારવા માટે એટલે ફટાફટ કલર બધે લાગી જાય. ફાઇનલી આપણો ઘણો ખરું કામકાજ હવે પતરાનું થઈ ગયું છે એટલે જે આપણે માળવાનું હતું એ બધું જ હવે કમ્પ્લીટ મળાઈ ગયું છે અને એને કલર પણ મરાતો જાય છે. આપણે બપોર દિવસના કલરનું કામકાજ ચાલુ છે અને આપણા કેમેરામેન જો અત્યારે કલર મારી રહ્યા છે અને આપણે કીધું થોડોક બ્લોગની અંદર થોડીક પીસ આપી દેવી. બાકી જો આપણા કેમેરામેન કલર મીડા છે મારવા. કેમ નરેશભાઈ કલર મારેંગા મારેંગા. તો હાલો ફટાફટ આપણે છે ને હવે નરેશભાઈને હેઠા ઉતારી દેવી અને આપણે પણ મારવા ચડી દેવી. કા નરેશભાઈ? તો જો ફાઇનલી મિત્રો આપણું હવે બધું જ કલર કામ પતી ગયું છે એટલે તો આ સાઈડ આપણું બધું જ કલર કામ પતી ગયું છે અને અત્યારે આપણે સ્લેબ ઉપર અને હવે તો મિત્રો જો સનરાઈઝ મસ્ત મજાની સાંજનો સમય છે એટલે કે રોંઢાનો સમય છે એટલે સનરાઈઝ મસ્ત મજાની આવી છે. અને બાકી તો હવેનું કામ જે આપણે છે પતરા ચડાવવાનું કામ છે એટલે જો રાત્રિના સમયે હવે કારીગર ભાઈ આવે ત્યારે આપણે પતરા ચડાવવાનું થાય. તો અત્યારે તો આપણે હવે બીજું તો કાંઈ કામકાજ છે નહીં, કલર કામ હતું એ બધું પતી ગયું છે ને હવે ડાયરેક્ટ જ આપણે પતરા ચડાવવાના થાય. તો પતરા હવે ત્યારે ચડાવશું જ્યારે કારીગર ભાઈ આવે ત્યારે રાત્રે કારીગર ભાઈ આવશે એટલે ત્યારે આપણે ચડાવી દઈશું. કેમ નરેશભાઈ? કલર કામ તો બધું આપણો પતાવી દીધો. કા કલર કામ તો બધું પતી જશે. તો હાલો હવે આપણે સાંજે મળીએ. ભાઈનું કામ જ એટલું ઉતાવળું છે કે સાંજે આવીને તરત પણ એક પતરું પણ ચડાવી દીધું. જો મિત્રો આવતા વેત પણ એક પતરું ચડાવી દીધું. હું તો જે ગામમાંથી આવ્યો કાં તો એ ભાઈએ એક પતરું ઉપર ચડાવી દીધું અને એને ઈસ્ક્રૂ પણ મારી દીધા પારવા. પછી તો ફ્રીવાર મારશે અને અત્યારે તો પારો ઈસ્ક્રૂ મારી દે એટલે પતરું ડાયરેક્ટ ઉડી ન જાય. એના કારણે અત્યારે પારો સ્ક્રૂ મારતા હોય છે અને પછી બધામાં ફિટ થઈ જાય ત્યારબાદ પછી ફરીવાર બધે સ્ક્રૂ મારવા માટે હાલતા હોય છે. તો ફાઇનલી મિત્રો જો એક પતરું તો ચડાવી દીધું અને હવે બીજું પતરું ચડાવવા માટે આપણે તો દિવસે જ્યારે પતરા તો બધા સ્લેબ ઉપર મૂકી દીધા હતા એટલે સ્લેબ ઉપરથી ડાયરેક્ટ પતરું દેતું જવાનું એટલે ફટાફટ આપણા પતરા મેકાતા જાય. તો મિત્રો હવે તમને થોડુંક બધાને મ્યુઝિક એટલે કે સોંગ સાથે સંભળાવો અને આગળ તમને ફિટ બધા પતરા થાય એ બધું જ તમને દેખાડતો રહીએ.
આપણા બધા જ પતરા કન્ટિન્યુ સળિયા છે. રાત્રે આપણે બધા પતરા સડાવવામાં આવ્યા હતા, એટલે અંધારે કેવું દેખાણું કેવું ના દેખાણું એના માટે અત્યારે હું તમને બધા જ પતરા ફરીવાર દેખાડી દઉં છું કે આવા આપણા પતરા લાગે છે. અને એ પહેલાં જોઈ લો, અહીંયા આપણે બાથરૂમનું કામ અત્યારે ચાલુ છે, બાથરૂમ માથે પતરા નાખવાનું, તો એનો પણ ડેમો હું તમને અંતમાં બતાવી દઈશ, એટલે કે કઈ રીતના પતરા નાખા જાય છે એ તો તમે વિડીયોમાં બધા ચેટ સુધી બન્યા રહેજો.